નૂતન વર્ષાભિનંદન ભાવેણાવાસીઓને આપતા મને ગર્વ થાય છે કે મારા સૌ ભાવેણાવાસીઓ નવા વર્ષમાં ખૂબ સુખમય તેમનું જીવન નીવડે. ગયું વર્ષ ગમે તેવું ગયું હોય પણ આવતું વર્ષ ભાવેણાવાસીઓને ગમે તેવું નીવડે અને ભાવેણાવાસીઓને મહાનગરપાલિકા વતી, મારા કમિશનર વતી, મારા ચેરમેન વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ નવા વર્ષના પાવન દિવસે, આ મંગલકારી દિવસના ભાવેણાવાસીઓને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. નવા વર્ષના સૌને રામ રામ કરીએ છીએ અને આવનારું વર્ષ આપણા સૌ માટે મંગલકારી નીવડે એવી રાજપરાવાળીમાં ખોડિયારને પ્રાર્થના કરું છું અને આપણા ઉપર સૌ ઉપર આશીર્વાદ વરસતા રહે અને આવતા નવા વર્ષની અંદર આપણે સુખ સમૃદ્ધિ અને સિદ્ધિઓને હાંસલ કરીએ એવી અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા. ભાવનગર કોર્પોરેશન તરફથી હું આપ તમામને નવા વર્ષ આપણે તમામ માટે ખૂબ મંગલમય રહે, ખૂબ તમામ લોકો મળીને શહેરના વિકાસ માટે આપણે કામ કરીએ, ખૂબ સમન્વયથી સંકલનથી કામ કરીએ. જે ભાવનગર શહેરના જેટલા પોઝિટિવ લોકો છે એ જ ભાવનાથી આપણે બધા સાથે મળીને કામ કરીશું તો શહેરને વધારે સુખી, સમૃદ્ધ અને સારી રીતે સંપન્ન શહેર બનાવી શકીશું. તો નવા વર્ષ નિમિત્તે હું આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. વિક્રમ સંવત 2082ની શુભ શરૂઆત થઈ રહી છે, એટલે કે આપણું નવું વર્ષ. દિવાળી નવું વર્ષ સૌથી મોટો તહેવાર છે, શુભ દિવસોની શરૂઆત છે. હું સૂર્યનારાયણના નવા કિરણો એ સૌના જીવનમાં નવોદયને સૂર્ય જેવો તેજ પ્રકાશ આપે, સંવેદના આપે, લોકોમાં તેની ભાવના આપે, એકબીજાનો સહયોગ અને સદ્ભાવના આપે એવો બની રહે એવી મહાદેવ અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરું છું. સમગ્ર ગુજરાત રાજ્યની, ભાવનગરની જનતાને આ નવા વર્ષની અનેકાધિક શુભકામનાઓ. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આજના આપણા સૂર્યના નવા કિરણો એ સમગ્ર ભારત વર્ષ ઉપર એક નવી ઉર્જા, ઉમંગ અને ઉલ્લાસ સાથે વિશ્વગુરુના સ્થાને મા ભારતી વધારે ડગલા આગળ વધે અને વિશ્વગુરુ બને એવી ભગવાન મહેરબાની કરે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોદીજી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહજી, એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને એવી હું નવા વર્ષે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું. સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને ઝાઝા કરીને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.